હેલો ગાઈસ, પાછા આપણે બીજા બ્લોકમાં આવી ગયા છે અને પાછું તમને બીજી સાઈડ બતાવશું. આપણે કટકા ઉતારવો પડે એમ કેમ કે ઓલામાં નથી ચાલે કે એમ, એટલે તમને બીજા બ્લોકમાં તમને બતાવી દઈએ કે ફૂલ મોજ આવે એવું છે. અહીંયા આપણે પાછળની સાઈડ શમશાન પણ છે. શમશાન તમને બતાવી દો. આ શમશાન હે જે ઓલું રહ્યું ને મકાન જેવું, એ શમશાન હે. બાકી આ દરિયાની ફૂલ મોજ આવે એવું, ચોપાટી જેવું હે, ફૂલ મોજ આવે. તમે પણ જરૂર આવજો માંગરોળ આપણે દરિયો જોવા માટે. હા, દરિયો પણ જો, દીવ પણ અહીં બની જ જાય. દીવ જો તમારે પણ ઓલું જોતું હોય તો તમે સમજી તો ક્યાં જઈશો કે હું જોઈએ, એટલે મતલબ એનો દીવ જેવો માહોલ બની શકે છે. અહીંયા તમે આવશો ત્યારે. આપણે અહીંથી 200 કિલોમીટર તો થાય છે રાજકોટથી. અમે રાજકોટના જ છે, પણ આ તો અમારું ગામ છે એટલે અમે અહીં આવ્યા છે. અમારા માતાજીના માંડવા અહીંયા થાય ને એટલા માટે ફૂલ મોજ આવે એવું અહીંયા. આપણા ભાઈ તો તમને ખબર જ છે કે બીજી હોય જ હંમેશા, એ તો હંમેશા બીજી જ રહેતો હોય. આપણે તો રખડીને આપણે મોજ કરીએ, આપણે કાંઈ એવું છે નહીં. આપણે તો બ્લોગ બનાવવાનો ને બધા માણસોને બતાવવાનું કે આપણે કઈ જગ્યાએ રખડવા જઈએ. અમારા આવા નવા બ્લોગ જોવા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરી દેજો, એટલે તમારામાં જરૂરથી અમારા વિડીયો આવશે. તમે પણ જોઈ લેજો અમે કઈ જગ્યાએ રખડીએ છીએ ને એ અમારા જરૂરથી નવા બ્લોગ આવવાના છે, એ તમને હું બતાવીશ. જ્યારે પાછો રખડવા જવાનું થશે ને, હમણાં જવાનું થશે પછી પાછો બ્લોગ આવી જાય તમારામાં. એટલે તો કહો લાઈક, સબસ્ક્રાઈબ ને કમેન્ટ જરૂરથી કરી લેજો. આપણે બાજુમાં જઈએ, મોજા આવે એટલે તમને પણ બતાવશું. બાજુમાંથી ફૂલ મોજ આવે અત્યારે. ખબર હે, અત્યારે તો કોઈ ભાઈઓ ભેગા નથી આવ્યા, પણ હવે 2 ભાઈઓ આવ્યા છે ખાલી જોવા માટે. સ્પેશિયલ આવ્યા હતા રખડવા માટે કે અમારે બ્લોક ઉતારવો હતો, તમને બતાવવા માટે સ્પેશિયલ એટલે જ અમે આવ્યા હતા અહીંયા. તમને જરૂરથી બતાવશું. જો આ મોજા આવે, ફૂલ મોજ આવે એવું અહીંયા, કાંઈ ઘટે નહીં. તમે તારા હાઈલા જ આવજો. સારું, હાલો બાય. બ્લોકમાંથી હવે અમે જાશું. અમારે થોડું હવે ઘરે પાછું જવું જોશે ને, કોઈ ફોન આવશે એટલા માટે જરૂરથી અમારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ ને કમેન્ટ જરૂરથી કરી લેજો.